મારા મુદ્દે ચલાશે નહીં. એ ડોશી, ઓ ડોશી, ડોશી હો ફરતી રહી. અલ્યા ઓય ઢાર છે, મોખે મને ઓછું દેખાય છે અને મને ઢાર ચરાતો નહીં. આવ આવ દોહાઈ કરું ભરે જો હું આવું પરસો નકો તમે દોહા જો બેઠી ના તમે લાવતી લો રિક્ષા વાળો રસ્તામાં ઉતારીને જતો રહ્યો. મને કે ખેતરોમાં તમારું ઘર છે તે હું ના આવું. તો પણ આપણે તો પૈસા વધારે ચાલે પૈસા મેં એને કીધા તા જે લેવા હોય લેજે ભાઈ, પણ મને મારા ઘેર મૂકી જા. તે મને રસ્તા મૂકીને જતો રહ્યો. જમતમ કઈ તડકામાં આવ્યો છું. મને ડોક્ટરે ના પાડી છે કે તડકામાં ને જો ધૂળો ને કરતો હોય તડકો હોય ના જશો. મારા સાચવી ને રહો તાપનું તન તમને ખમાતો નહીં તડકો. હાય ડોશી થાકી જો. બેહો ડો હું પાણી ભરલાવો. હા પાણી લાય ને હું તો થાકી જો. બાપરે હાય કેટલું હેડ્યામાં થાકી જો હું. લો પાણી તે ડોક્ટરે એવું કીધું તમને? ડોક્ટરે એવું કીધું છે કે ખાઈને ગોળીઓ કરજો. બરાબર, ખાઈને ગોળી કહેવાની છે મારે. હા હવે ડોક્ટરે ખાવાનું મને એવું કીધું છે કે ખીચડીનું દૂધ જ ખાજો. તમે તો શાક રોટલા બનાવી. ના એટલે શાક રોટલા નહીં, ખીચડીનું દૂધ જ કીધું છે. અને ચૂલો તો તું 2-3 દાર હરગાય જ નહીં. અને નહીં હરગાવ હેડો ને આજુબાજુ કોઈ હરગાવા ના દેતી. આજુબાજુ ના પાડે ચૂલો હરગાવાની. હવે આજુબાજુ વાળા તો હરગાવો ને. પણ ના કે મારા ડોહાનું ઓપરેશન કરે છે મોતિયાનું ચૂલો ના હરગાવે ધૂળો ના આવવા દેશો એવું કહી દેજે. હાથે હું કોઈ હેડો ને. હા અને ખીચડીનું દૂધ જ ખાવાનું. મારે કીધું કઈ ખાવાનું નહીં. હાથે હું બનાવી દઉં તને તમારા માટે. અને ખીચડીનું દૂધ બનાવજો. હો હાર હારો. અને આમ છે રૂપાઈ ઢીલી ખીચડી બનાવજે. પેલી કાઠી આમ દોડી ને આમ ઢીલી આપણે ખાઈએ ને આપણે ખબર પેલા સ્વામિનારાયણ મંદિરમાં ફરવા ગયા હતા અને પેલી ઢીલી ખીચડી હતી એવી ઢીલી ખીચડી બનાવજો. હાર હારો. હારો આ ડોશી ખીચડી ને એ બનાવી દે તો ભૂખ લાગી છે. ખાઈ લો બનાવીને આવે એટલે જબરજસ્ત ભૂખ લાગી છે. ભાઈ હવે શું કહેવું મારે. કાકા હા મોચી ઉતારે પછી સુરત દે. આ મોતિયો તો સુખ શાંતિ ઉતાર્યું તું ભાઈ. બે વાત આપી કે મોચી ઉતારે હું ખબર લેતો જાઉં. ઓવો ભાઈ જો ના કાળા ડાબલા પહેર્યા અને મોતિયો ઉતરાયો છે કે મારો ઠેરો તો છે દેખાતો નહીં. જો મોટા મારું છે ભાઈ તું હોય હું ખોવાઈ ગયું છે તારે. સંપાકા છે એ તો ઘરમાં મારા માટે ખાવાનું બનાવે છે. સંપાકા છે હા પાણી બાણી બદલાવજો. હું તડકાનો કીધું ખબર લેતો જાઉં. હા ભલે આવ્યો હો. ખબર તો લેવી પડે એકબીજાની. ચમ રાયમલ ભાઈ અચાનક એકબીજાની ખબર ના હોય તો શું કરવાનું ભાઈ. વ્યવહારમાં બેઠા એકબીજાની ખબરો લેવી પડે. ચમ આબુ પડ્યો હતા પર બપોરે. સંપાકા છે હા હું કહું છું થેલો તમારા આ જે હસમુ કાકાના દવા જે ઉતારે ને મોતિયા ઓવા એની દવા આ થેલામાં છે. આ તમાર તો જોડે જોઈને આવ્યો. એ મારા પાણી આવી ગયું છે અરે થેલો ના લાય. અને મારો થેલો જે છે ને એ હસમુ કાકા પાણી આવી ગયેલો છે. હા ડોહા ડોશી એ થેલો ના લાય. થેલો પેલો મારો છે. ચાલમે માં થેલા પાસે મારતો પાછા દોડા સારો. હું તમને હવડે જ કેવા કરતી હતી. હું વાહ મારો થેલો લઈ જતા ને લાલ થેલો જમ લઈને આવ્યા હતા. થેલો મારો બદલો નહીં. હું ચોથી દવાખાનામાં એક ના એક થેલો લઈને જ આવ્યો છું. પણ હું એ થેલો આલે તો મને ના ખબર હોય ઘરે નહીં એને ખબર હોય પણ હું થેલો એક ના એક જ પકડી આવ્યો છું. મૂક્યો નહીં મેં. જો એ રસ્તામાં કોઈ દીધું સંપાકા છે હા. તો થેલો તો મારો એક ના એક જ છે. ઓવો લે હાલો લે પડી ગયો તો હું. હા વાહ અમને ચક્કર આલ્યો પડી ગયો તો પછી તો મારો થેલો મેં લઈ લીધો તો. અને તમારે શું હતું થેલો? પેલું મારા નહીં પેલું ખાડાવાળો હિતર પેલો ખૂણો છે હા હા તો બિલકુલ ઈકણ હું આવતો તો બહારથી અને પેલું પાણી વાળવાનું હતું કે ઓવા એટલે મારા પાસે મારા થેલો હતો પાડો તે મેં થેલો એ મેં જોયું પેલી પાઇપો મેં આગળ કરી એ વખત આ નીકળી ગયેલા હોય તારે હા તો ઈકોન તો હતા. અરે આ નાઈ ડોશી આ જુઠ્ઠો બોલા જુઠ્ઠો છે. ના એ ચોક પડી જાઓ તમે આ જુઠ્ઠો છે. ચોથી મારા પાછા થેલા પાસે દોડ દોડ કરે છે. એટલે પણ મારા થેલામાં સાચું. હસમુખ કાકા તમે ઓછું પાડો છો એટલે તમારે ખબર નહીં પડતી આ થેલામાં દવાઓ તમારે જો તમારી દવા વામાં હા પછી પેલો બાટલો પડવાજો દવાનો બાટલો એટલે આ તો પડવાજો જોયો મેં પણ. સર ને દવા નહીં આ થેલો પેલો મારો હું છે. આવી હતી, મને ખબર. અરે આ થેલો મારો જ છે ડોશી. ચંપા લેતા આવો
હસમુખ કાકા બરાબર દવા જ તમારી બધી મોય મારા દવાનું કરી શક્યો લ્યો રાયમલભાઈ લા ડોશી થેલો નહીં હાલવાનો મારો જ છે નહીં હાલવાનો ડોહા! નહીં હાલવાનો મારો જ થેલો સારો એ થેલો નહીં હાલું મારો જ છે અલે આપો ને અરે આ બનાવવાની વાતો શું કામ કરો છો મને મને આટલી ઉંમરે બનાવો છો આ થેલો મારો છે હું પકડીને આવેલો છું લાવ નથી આવો ડોહા થેલો નહીં હાલું મને ડોક્ટરે આમાં ગોળીઓ ભરી છે અને એને કીધું છે એ જ ગોળીઓ કરવાની છે મારે લાવ હું જોઈ લઉં ના પણ આ અંદર જોવા તો દ્યો મારી થેલી ગોળીઓ મારા ફાઈન છે મને ડોક્ટરે જમ કીધું છે ને એમ જ મારે જોઈ ગણવાની છે રાયમલભાઈ શું કરવા ડોહા પણ કોમ્પની મનાવો કે મારો થેલો મારો છે પણ મારા દવા તમારી સંત હોય ના પાડી હોય મેં જોઈ તો ખરી પણ મોનતા નહીં તો હું કરું પણ હું બીજાની દવા ના કરું હું મારી જ દવા કરું હસમુખ પણ કાકા ડોહા હું જોઈ લઉં લાવ તો પણ થેલો લેવા માટે બીજાની દવા થેલામાં નોખીને લઈને આ ના કરું હું ગમે તે કરો સંપાકાજી આ થેલો મારો છે ને થેલો ગોળી લઈ મારી જાય છે. તમે સંપાકાજી ગમે તે કરો પડે તમે હા ને તે જો આ મારા બેટો તું મારો ઠેલો ક્યાંય ખુલશે ને તો મારે પૈસા પાડી દે ને મારા વખો લાવવા આવે છે મારા પૈસા પાડી છે બરાબર આ 2 જણનો કાઠો થવાનો છે ડોહા આવજો ને એમને. ના થેલો નહીં આલું સંપાકાજી ગમે તે કરો પડે ઠેલો લાવો મારી ગોળીઓ છે મોય જો આમાં જો આ રહી જો આ મારી ગોળીઓ અને આ કેસ ને બધું મારા થેલામાં છે જો બધું આ રહ્યું બરાબર એટલે હું કશું નહીં આલું જો આ લાવ હું સંભાવ. ખોલી આપું ડોહા આ જો મને દુભીરા મને ઓછું દેખાય છે મારી ગોળીઓ નહીં જોવાની જો આ જો આ કેસ રહ્યો આ જો આ કાગળિયો રહ્યો બધો આ ગોળીઓ રહી ને આ કેસ આ બધું છે ના આલું હું તો આમ કેસ બેસ બધું મોય છે પેલું નહીં આલું હું હા લાવ સંપાકાજી હાલતી ના ડોશી મારી ગોળીઓ જતી રહે રાયમલ કાકા બોલો આમાં તો આમાં અડધો પાક થશે સંપાકાજી આ તો મારા મજૂરીના છે તમે શું ભાગની વાત કરો છો હું એના કર માલ વેચવા જતો અને પેલા ખોડામાં મેલીને પાઇપો વોશ કરતો તો એ વખત આ નીકળીને જલીને આવતા હતા બાજુ મારી ગોળીઓ છે મોય મોય જો કર ભાગ શાંતિ રાખો ડોહા તમે ગોળીઓ છે મોય જો ભાગ કરો છો ગોળીઓ બસ ના કરો કરશો કીધું ના બે હવે બાજુ આમાં અડધો પાક થશે પછી એથી નહીં મારો ઠેલો આવ્યો બોલો હું કરું તમારે ભાગ કરવો હા? પછી એથી ભાગ કરું હું શું કરો નહીં કે તમારે ઠેલો જ લાય ડોશી મારો થેલો લાય લાય મારો થેલો લાય મારો થેલો સંપાકાજી તમે આવો પાછો સંપાકાજી તમે આ ખોટું કરો છો ના ચાલો ડાયમંડ ભાઈ કાયદેસર અડધો પાક થવા લાગો પછી કહી દો મિત્રને તો ઓ થેલો તો તમને નહીં મંગળ પણ મારી દવાઓ છે મોય ડાયમંડ ભાઈ કહી દેતા ના આવો કયો સંપાકાજી હું તને આ મિત્રોના ઠેલાની હું દશા આવશે આ બીજા ભાગમાં આપણા બનાવશે આનો ભાગ તો આ મિત્રોને આપણા જે રામ ટાઈગર ચેનલ જે આ આપણા મિત્રો જે જોવું છે તો જય માતાજી એવો મિત્રો આપણે કહી દો. અમારી રામ ટાઈગર ચેનલ છે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને શેર તો જરૂર કરજો તો આ ઠેલાની શું હાલત થાય છે તે જરૂરથી જોજો બીજો ભાગ અને આ પૈસા- જય માતાજી અને મને ડોહાને ખીચડીનું દૂધ ખવડાવવાનું શીખજે લેલો એ તો ખબર આવશે